હેલો મિત્રો, કેમ છો? જો કે મજામાં દેશો. આપણો બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. આગળ બ્લોગમાં બના રહેજો. આજે અમે જાવી છીએ ઝીંઝુડા એક પ્રસંગમાં. આગળ બ્લોગમાં બના રહેજો. આગળ તમને હું દેખાડીશ કે આપણે કેવો નજારો જોઈએ છીએ. જોઈ લો મિત્રો, છે ને નજારો બાકી પહાડી ઇલાકો આવી ગયો છે. આગળ બ્લોગમાં બના રહેજો, મજા આવશે આપણો બ્લોગ જોવામાં. પછી તો આપણે ઝીંઝુડા ગામમાં એન્ટ્રી કરી લીધી. જોઈ લો મિત્રો, છે ને બાકી એનો નજારો જાણે એવું જ લાગે આપણે આમ પહાડી ઇલાકામાં હાવ પહોંચી ગયા છીએ. ઘર ભેગું થાને ભાઈ. ફાઇનલી ગાઈસ, અમે ઝીંઝુડા પહોંચી ગયા છીએ. જોઈ લો અહીંનો નજારો કેવો છે, પહાડી ઇલાકો જોઈ શકો છો તમે પણ. પછી અમારા અશોકભાઈ કે અમારો સીન લઈ લેજે બ્લોગમાં. આપણે એમનો સીન પણ લઈ લીધો, જોઈ શકો છો તમે અમારા પણ. હવે અમે ઝીંઝુડાથી નીકળી ગયા છીએ. અમે જાવી છીએ અમે હિંગળાજમાં. આગળ બ્લોગમાં બના રહેજો. આગળ બ્લોગમાં હું તમને હિંગળાજમાંના દર્શન પણ કરાવીશ અને કઈ રીતે અહીંયાનો નજારો છે અને કેવો ક્યાં કણે માહોલ આમ એવો લાગે, ઠંડુ વાતાવરણ છે એ પણ તમને દેખાય. પછી ફાઇનલી અમે અત્યારે પહોંચી ગયા હિંગળાજમાં. જોઈ શકો છો મિત્રો, એનો નજારો કંઈક અલગ છે, જોઈ શકો છો તમે પણ. પછી તો આપણે નારિયેળની પ્રસાદી લઈ લીધી ને પછી આપણે દેખાડી દીધી તમને પણ. જોઈ શકો છો સામે હિંગળાજમાં છે, તેમના દર્શન કરી લો મિત્રો. હજુ આગળ બ્લોકમાં બના રહેજો. આગળ તમને અંદરનો સીન પણ દેખાડશું. એનું બાબુ કોઈ ના થાય, એનું હિંગળાજ માને બાપ ઓએ તકરી હૈયું કે તારા દર્શને આવું, મારી હિંગળાજ મારી હારે. એનું બાબુ કોઈ ના થાય, એનું હિંગળાજ માં. ફાઇનલી મિત્રો, અત્યારે અમે પહોંચી ગયા છીએ હિંગળાજમાં. એ જોઈ લો એની ગુફા. આગળ તમને હું મૂર્તિ પણ બતાવીશ. આગળ વિડીયોમાં બના રહેજો. આ છે હિંગળાજમાંની મૂર્તિ, જોઈ શકો છો મિત્રો તમે પણ. જો કે જમીનમાંથી પ્રગટ થઈ છે આ એ મૂર્તિ છે, જોઈ શકો છો તમે પણ. દર્શન કરી લો મિત્રો. આગળ વિડીયોમાં બના રહેજો. આગળ તમને હું પણ ઘણું બધું બતાવીશ. નિર્મળ જલની ધાર ધરે કોઈ બિલી પત્ર ઉપહાર શિવાય નમઃ કરે. પછી તો આપણે વગાડી નાખ્યો ડંકો હિંગળાજમાં. જોઈ લો મિત્રો. પછી તો મારા જીજાજી કે આ તો મારી કરતા બહુ ઊંચો છે, મારી હાઈટ તો નાની છે, તો કે લાવી હું ટ્રાય મારી લઉં. પછી તો એ ભાગ્યા. પછી હું તો પરાયણે ખેંચીને લઈને આવ્યો. મેં હાલો હું તમને તેડીને વગાડાવું. હાલો મેં પછી એમને તેડી લીધા. પછી એમને વગાડ્યો પણ ન વાગ્યો. પણ બીજી ટ્રાય મારો પછી વાગી ગયો. પછી તો મેં એમને ઉતારી દીધા નીચે ને બધા દાંત કાઢતા હતા. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં.